સુરતમાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરવા બદલ હાર્દિક શાહ અને પૂજા શાહ નામના દંપતીની ધરપકડ કરવામાં આવી છે. દંપતીએ લોભાવણી સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપીને લોકોને શેર બજારમાં રોકાણ કરાવ્યું હતું, પરંતુ રોકાણકારોએ વળતર ચૂકવ્યું ન હતું. કપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ₹98.50 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી. ઇકો સેલ દ્વારા હાર્દિક શાહ અને પૂજા શાહની ધરપકડ કરવામાં આવી છે. રોકાણકારોને આકર્ષવા માટે નીતિન જાની તેમજ જાનકી બોડીવાલા સહિતના ગુજરાતી કલાકારોએ શાહ ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી હતી. સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે. સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે, જેની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું, જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ કમિશનર શ્રી, ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે. જેને આધારે અત્રે એક અરજી મળેલી, જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 8 વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે, જેની અંદર કુલ 98 લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે. અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે, જે લાજપોર જેલની અંદર હોય, જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે. હાલ પૂરતી આવી નોટિસો મોકલવામાં નથી આવી, પરંતુ જો એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવશે તો જરૂરથી તે લોકોને પણ બોલાવી અને નિવેદનો નોંધવામાં આવશે. તેમનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર તપાસની અંદર મળી આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.